Sayyam the Real Life and Shasan Subhat Group presents Anathi Muni, Anathi Sanathni Safar. પ્રિય, તમે સંપૂર્ણ સત્ય વાત કહી રહ્યા છો કે શૂરવીર પુરુષો ક્યારેય પોતાના વચનમાંથી પાછો ન ફરે. આજથી ઘણા વર્ષો પૂર્વે મેં એક જણને વચન આપ્યું હતું. એ વચન નિભાવવાનો આજે દિવસ આવી ગયો છે. આપ શું કહેવા માંગો છો તે અમે સમજ્યા નહીં. પ્રિય, જ્યારે હું નિગોદરૂપી કૂવામાં જન્મ મરણની ભયંકર વેદનાઓમાં તડપી રહ્યો હતો ત્યારે એક સિદ્ધ ભગવંતે મને કહ્યું હતું કે જે રીતે હું સિદ્ધ બનીને તને આ નિગોદરૂપી મહાભયંકર મહાદુઃખદાયી કૂવામાંથી બહાર કાઢું છું, તેમ તું પણ શીઘ્ર સિદ્ધશિલા પર આરૂઢ થઈ એક જીવને બહાર કાઢજે. સિદ્ધ ભગવંતને આપેલું એ વચન, એમને મારા પર રાખેલો એ વિશ્વાસ હું તોડીને વિશ્વાસઘાતના મહાપાપમાં પડવા નથી માંગતો. આજે એ સિદ્ધ ભગવંતને આપેલા વચનને શૂરવીર બનીને પૂર્ણ કરવા મારે સંયમ લેવું છે. નિગોદમાંથી એક જીવને બહાર કાઢવા માટે શીઘ્ર મારે સંયમ લેવું છે. પત્નીઓ પણ જ્યારે મૌન થઈ ગયા ત્યારે રાજગુરુ રાજકુમાર પાસે આવ્યા અને પૂછ્યું, કુમાર, અચાનક સંયમ લેવાની ધૂન તમને ક્યાંથી લાગી? હજી તો સંયમમાંથી ઉઠવાની તાકાત પણ નથી. આવામાં તમે સંયમની ધારદાર તલવાર પર ચાલવાની મહેનત ઉઠાવો છો. રોગમાંથી સ્વસ્થ થતા જ સંયમની ધૂન લાગી, એનું કારણ શું? તમને બધાને આશ્ચર્ય થતું હશે કે મારા મનમાં અચાનક જ સંયમની ધૂન ક્યાંથી આવી. તો સાંભળો. જ્યારે મારા શરીરમાં ભયંકર વેદના ઉપડી, મોટા વૈદ્યો, હકીમો, માંત્રિકો, તાંત્રિકોએ પણ જ્યારે હાથ ખંખેરી લીધા ત્યારે અચાનક જ મારા મગજમાં એક વિચાર આવ્યો કે હું આખા દુનિયાને શરણે ગયો પણ મારા માટે કોઈ શરણભૂત ના બન્યું. માછલી જેમ પાણી વિના તરફડે તેમ હું આ ભયંકર વેદનાથી તરફડી રહ્યો હતો. તમે બધા મને તરફડતા જોઈ રહ્યા હતા, પરંતુ તમારા બધામાંથી કોઈ પણ મને આ વેદનાથી મુક્ત ના કરાવી શક્યું. આ ભયંકર વેદનામાં મારી એક ક્ષણ એક વર્ષની જેમ વીતતી હતી. મારી વેદના જ્યાં અસહ્ય બની ગઈ ત્યારે ગઈકાલે રાતના મધ્યરાત્રિએ મારા મનમાં એક વિચાર આવ્યો. સંસારના તમામ લોકોએ જ્યારે હાથ ઉપર કરી દીધા છે ત્યારે મારા માટે હવે એક ધર્મ જ શરણ છે. મને પાકો વિશ્વાસ છે કે જે ધર્મના શરણે જાય છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. તો પછી શા માટે હું ધર્મના શરણે ના જાઉં? અને મધ્યરાત્રિએ જ મેં સંકલ્પ કર્યો, રોગ જાય જો આજની રાત તો સંયમ લેવું પ્રભાત, તો સંયમ લેવું પ્રભાત. જો આજની રાત્રે આ અસહ્ય રોગ મારા શરીરમાંથી જતો રહેશે તો આવતીકાલે સવારે જ મારું આ આખું જીવન સંયમને અર્પણ કરીશ, સંયમના ચરણે ધરીશ. મારા પ્રત્યેક શ્વાસમાં સંયમનું સ્મરણ રહેશે, મારા પ્રત્યેક હૃદયના ધબકારમાં સંયમનું જ રટણ રહેશે, મારા નેત્રની હર પલકમાં સંયમનું જ દર્શન રહેશે, મારી રગરગમાં મારી નસનસમાં સંયમનું જ રક્ત વહેશે, મારા રક્તના પ્રત્યેક બુંદમાં સંયમનો નાદ ગુંજશે અને મારા જીવનની પ્રત્યેક ક્ષણમાં સંયમની સુવાસ પ્રગટશે, સંયમની જ સુવાસ પ્રગટશે. મારું તન, મન અને સમગ્ર જીવન સંયમને અર્પણ કરીશ. અને આમ વિચાર કરતા જ હું ઘસઘસાટ સૂઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠતા જ મારા શરીરમાં કોઈ વેદના જ ન રહી. બધી જ વેદના શાંત પામી અને તેથી જ મારું મન સંયમ તરફ ઢળી ગયું, જેણે મને નવું જીવન આપ્યું. હવે મારું આ નવું જીવન એ સંયમને જ અર્પણ કરીશ. શું માતા પિતા અને પરિવારજનો રાજપુત્રને દીક્ષાની રજા આપી શકશે ખરા?